હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજે ખેતીની હું હાલત છે ને મગફળી જે ખેડૂએ વાવી હતી એની હું પોઝિશન છે એનો મારે તમને હિસાબ સાથે વિડીયો મૂકવો છે. ખેતીમાં શું વધે, આજ દરેક બધા વાતો કરે છે ખેતીમાં સારું છે, ખેતીમાં વધુ પૈસા વધે, અને સરકાર પણ વાતો કરે છે કે ડબલ આવક, 3 ગણી આવક. હમણાં હર્ષ સંઘવીએ પણ એવું કીધું કે 3 પાક લેવા મળ્યા. તો ખેતીમાં હું વધે એનો સરસ મજાનો તમને હિસાબ આપું. હું ખેતી સાથે સંકળાયેલો છું અને મારી પાસે તમામ ડેટા છે. મારે ડેટા તમને હિસાબ સહિત બતાવવા છે કે 20 મણ મગફળી એવરેજ ખેડૂત પાસે 20 મણ મગફળી થઈ છે. 20 થી ઓછી ઘણા બધા ખેડૂતને થઈ છે, 20 થી વધુ કોઈક ખેડૂતને થઈ છે. એવરેજ તમે 20 મણ ગણી લો. અત્યારે 800 રૂપિયાના ભાવમાં યાર્ડમાં ટીપાય છે. કોઈ ખેડૂતની 600 રૂપિયામાં જાય છે, પણ તમે એવરેજ 800 રૂપિયા ગણો એટલે 20 મણ મગફળી એટલે 8 દૂને 16,000 રૂપિયા એક વીઘે ઉત્પાદન આવ્યું. હવે એના ખર્ચા હવે ચાલુ થાય છે કે ખેતીમાં હું વધે એ તમને કહું કે ચોથા ભાગે પહેલા 4,000 રૂપિયા કાઢી નાખો, જે મજૂરના ભાગના છે એ 4,000 કાઢો એટલે 16,000 માંથી 4 જાય એટલે 12,000 રૂપિયા વધે. હવે આ 12,000 માં હવે ફિલ્મ ચાલુ થાય કે દેશી ખાતર તમે ઉનાળે ભરો, 1 ટ્રોલી દેશી ખાતર અને એનો ભરવાનો ખર્ચો, આ બંને 1 વીઘાનો ખર્ચો 3,000 રૂપિયા આવે. હવે આ 3,000 12,000 માંથી કાઢો એટલે 9,000 રૂપિયા ખેડૂતના હાથમાં વધે. હવે ત્યાર પછી ખેડ અને રાસાયણિક ખાતર અને વાવવાનો ખર્ચો, આ પાયાનું ખાતર તમને વાત કરું, ખેડ, રાસાયણિક ખાતર અને વાવવાનો ખર્ચો મિનિમમ 2,000 રૂપિયા લાગે. એટલે 9,000 માંથી 2,000 ગયા એટલે 7,000 રૂપિયા વધે. હવે મગફળીનું બિયારણ 39 નંબર મગફળીનું બિયારણ 2800 રૂપિયા 1 મણ બિયાનો ભાવ હતો. 2 મણના 5600 રૂપિયા થાય. ખેડૂએ 1 વીઘા દીઠ 2 મણ બિયા વાવ્યા છે. હવે 7,000 માંથી 5600 બાદ કર્યા એટલે 1,400 રૂપિયા અત્યારે હાલ વધ્યા. હજી ઘણી બધી ફિલ્મ બાકી છે. 5 વાર એને ઢૂંઢવું પડે, હાથી આપવું પડે, એને એ જે ખેડ ખર્ચો લાગે, આંતર ખેડી જેને કહેવાય, 5 વાર ઢૂંઢો એવરેજ 200 રૂપિયા 1 વીઘાનો ખર્ચો લાગે. તો 5 વારના 1 વીઘે 1,000 રૂપિયા ખર્ચો લાગ્યો. તો 1,400 માંથી 1,000 જાય એટલે રૂપિયા 400 વધ્યા. ત્યાર પછી મગફળીને કાઢવાનું, રાહ પાકવાનું, થ્રેડિંગ કરવાનું અને હલરમાં કાઢવાનો આ ખર્ચો 1 વીઘે તમને 2,500 રૂપિયાનો લાગે મિનિમમ, ઓછામાં ઓછો 2,500નો. હવે 400 માંથી 2,500 બાદ કરો એટલે અત્યારે 2,100 રૂપિયા માઇનસ થઈ ગયા. 2,100 રૂપિયા ઘટ્યા. હજી ફિલ્મ બાકી છે. ત્યાર પછી દવાનું નામું છે, ખારા ફૂગનાશક, ઈળની દવા ને આવા બધા ઉપરથી માઇક્રોન્યુટ્રન્સ મારે આવું બિલ લગભગ 1 વીઘે એવરેજ ખેડૂને 3,000 રૂપિયા આવે. એટલે 2,100 માઇનસ હતા, એમાં 3,000 બીજા ભેળવ્યા એટલે 5,100 રૂપિયા પર વીઘે, 16 ગુઠાના વીઘે 5,100 રૂપિયા ઘટે છે. ત્યાર પછી ખેડૂને મતલબમાં એ બધો માલ જે થયો, મગફળી થઈ હોય કે જે કાંઈ એનું થયું હોય એ બધું ગામમાં લઈ આવવું પડે ને લઈ આવવાનો ખર્ચો 1 વીઘે મિનિમમ 1,000 થી 1,200 રૂપિયા લાગે. 1,000 રૂપિયા ગણો તો પણ તમને 1,000 થી 1,500 રૂપિયા લાવવાનું, એને ગામમાં લઈ આવવું, એને ભરવાની જે ટ્રેક્ટરવાળા ટ્રોલીવાળા જે મજૂરી લે એ ટોટલ 1,500 રૂપિયા લાગે. એટલે 5100 1,500 નાખે એટલે 6,600 રૂપિયા પર વીઘે ઘટ્યા. આ 6,600 જેને બાપ દાદાની પોતાના દસ્તાવેજ વાળી જમીન છે એને 6,600 ઘટ્યા. ઘણા બધા ખેડૂએ ફાર્મે રાખી છે અને ફાર્મ આજે 8 થી 10,000 રૂપિયા ફાર્મ હાલે છે. એ જેને ફાર્મે રાખી છે ને 6,600 માં 8,000 ફાર્મ લગાડે એટલે એને મિનિમમ 14,600 રૂપિયા 1 વીઘે ઘટે. આ ફાઇનલ હિસાબ છે, પાકો હિસાબ છે. બળ કરતા દેણું થઈ જાય તો એ ખેતી છે. 1 વીઘે જેને ફાર્મે જમીન રાખી અને 14,600 ઘટ્યા. બાપ દાદાની જમીન છે જેને ઘરનો દસ્તાવેજ છે એને 6,600 રૂપિયા 1 વીઘે અત્યારે કોઈ પણ ગમે એ રીતે હિસાબ કરે તો પણ 6,600 રૂપિયા ઘટે છે. એટલે આ દેણું થવાની વાત છે. તો આજે યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મારે કહેવું છે સરકારને કે તમે મિનિમમ જગતના તાતની જે ઈચ્છા છે એ પ્રમાણે 200 મણ મગફળી લેજો. નકર ખેડૂત દેણામાં ઘરી જાય. ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ ઈલાજ નથી. કારણ કે આ પોઝિશનમાં એની પાસે પૈસા ઘણા બધા ઘટે છે. એણે 30 વર્ષ લગી તમારું ભાજપનું બટન દબાવ્યા જ રાખ્યું છે. એ નક્કી કાંઈ કરીને ગયો હોય પણ ઈવીએમ પાસે જઈને ભાજપનું બટન દબાવે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને જગતના તાતે આ દુનિયાને ઘણું બધું આપ્યું છે. તો આ વર્ષે તમે એકવાર મન મોટું રાખી અને 200 મણ મગફળી લઈ લેજો.
તમે જે જાહેરાત નથી કરતા એ જાહેરાત એવું બતાવે છે કે તમે 200 મણ મગફળી લેવાના નથી. પણ જગતના તાતની ઈચ્છા છે, જગતનો તાત ઘણો બધો હેરાન છે, પરેશાન છે, એની વાતને માન્ય રાખી અને તમે 200 મણ મગફળી લેજો. એનો જગતનો તાત જીવી જશે, એના છોકરાઓ ભણશે, એનું ભાવિ ઉજળું બનશે અને તમને સારા આશીર્વાદ મળશે. તમે સરકારમાં બેઠા છો, 30 વર્ષથી બેઠા છો, તમારા હાથે કદાચ નાનું એવું પાપ થઈ ગયું છે, કોઈ ટેક્સના પૈસા ખવાઈ ગયા છે, પણ જો તમે 200 મણ મગફળી લેવો તો આ જગતના તાતના તમને આશીર્વાદ મળશે કે તમારું પાપ પણ ધોવાઈ જાય. તો સરકારને રિક્વેસ્ટ છે, આજીજી છે કે તમે ઉદ્યોગને ઓછું દેજો, સબસિડી ઓછી દેજો, બીજે ઓછા પૈસા ફાળવજો, પણ એકવાર 200 મણ મગફળી લેજો. આ જગતના તાતે તમને ઘણું બધું આપ્યું છે ને હજી ઘણું બધું આપવાનું છે. આ દેશની આર્થિક કરોડરજ્જુ જે ખેતી ગણાય ભાંગે નહીં, એનું ધ્યાન આપજો અને 200 મણ મગફળી લેજો. અને અમારી આ જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા ઝડપથી વિડીયો તમારા સુધી પહોંચે. અને કોઈ ખેડૂને પણ તમે શેર કરજો, સરકાર સુધી આ વાત પહોંચાડજો કે સરકાર 200 મણ મગફળી લે. આ જગતના તાતની આજીવિકા જૂટવાઈ ન જાય, છીનવાઈ ન જાય અને એના બાળકો પણ સારી સ્કૂલમાં ભણે, એના બાળકો પણ કંઈક દિવાળી અને નવા વર્ષ જેવા તહેવાર ઉજવે, એવું કંઈક કરવા માટે 200 મણ મગફળી લેજો. અસ્તુ, જય ભારત.